રાજકોટ જિલ્લાના ઉપલેટાની મધુબેન દેસાઈ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં બાળકો સહિત આસપાસના વિસ્તારના લોકોએ વિજ્ઞાન મેળાને નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં બાળકો તેમજ આસપાસના વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં વિજ્ઞાન મેળો નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ઉપલેટાના એકમાત્ર પીએમશ્રીમાં સિલેક્ટ થયેલ ડોક્ટર મધુબેન દેસાઈ પ્રાઇમરી સ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થી તેમજ તેમના શાળાના શિક્ષકો દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ બનાવી અને પ્રદર્શિત કરવામાં આવી. આ કૃતિઓ જોવા માટે અને આ વિજ્ઞાન મેળામાં બનાવેલી વિવિધ પ્રકારની કૃતિઓ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કામગીરીને જોવા અને બિરદાવવા માટે અલગ અલગ શાળાઓના હજારો વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળાનો લાભ લઈ અને નિહાળ્યો. ત્યારે આ સાથે જ આ યોજાયેલ વિજ્ઞાન મેળામાં ઉપલેટાના વિવિધ રાજકીય સામાજિક આગેવાનો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કૃતિઓને નિહાળવા તેમજ તેમને બિરદાવવા માટે વિજ્ઞાન મેળાની ખાસ મુલાકાત કરી અને આ વિજ્ઞાન મેળાની અંદર શ્રેષ્ઠ પ્રદર્શન કરતા અને સારું કૌશલ્ય બતાવનારને પણ પ્રોત્સાહિત ઇનામ આપવા તેમજ જિલ્લા અને રાજ્ય લેવલે પણ બાળકોને ભાગ લેવડાવવા જણાવવામાં આવ્યું. રિપોર્ટ વિપુલ ધામેચા. હું બુંડિયા હિના. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ છે પીએમ શ્રી ડોક્ટર મધુબેન બી દેસાઈ પ્રાથમિક શાળા. આજે અમારી શાળામાં ગણિત વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાનનો પ્રદર્શન યોજાયો હતો. તેમાં અમારી શાળામાં મહેમાન બનીને અમારા ચેરમેન શ્રી નિકુલભાઈ ચંદ્રવાડિયા અને અમારા શાસનાધિકારી શ્રી નયનાબેન પટેલ આવ્યા હતા. અમારી સ્કૂલના બાળકોએ જાતે જ કૃતિઓ બનાવી અને સારી રીતે એમનું પ્રદર્શન ગોઠવ્યું. હું વસરા જગદીશ આજાભાઈ, આચાર્ય ડોક્ટર મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા. આજ રોજ અમારી શાળા પીએમ શ્રી મધુબેન દેસાઈ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો તથા સામાજિક વિજ્ઞાનના મેળાનું આયોજન કરવામાં આવ્યું. અમારી શાળા છે તે પીએમ શ્રી યોજનામાં સિલેક્ટ થયેલ છે. ઉપલેટા શહેરની માત્ર એક શાળા એવી છે કે જે પીએમ શ્રીમાં સિલેક્ટ થયેલી છે. આ પીએમ શ્રી અંતર્ગત અમારી શાળાની અંદર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું તથા સામાજિક વિજ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિષય છે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત અઘરા વિષય હોય જેથી બાળકોને આની સમજ મળે. મારું નામ સોલંકી ગીતા છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારી શાળા પીએમસી ડોક્ટર મધુબેન બી દેસાઈ પ્રાઇમરી સ્કૂલમાં ઉપલેટામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન તથા સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયેલો હતો, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મેં પ્રકાશનું પરાવર્તન નામની કૃતિનું આયોજન બનાવી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓ